श्रीनाथ जी शरणं मम, यमुना जी शरणं मम, ठाकुर जी शरणं मम, जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम, यमुना जी शरणं मम, ठाकुर जी शरणं मम, जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम, यमुना जी शरणं मम, ठाकुर जी शरणं मम, जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम, यमुना जी शरणं मम, ठाकुर जी शरणं मम, जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम, यमुना जी शरणं। मरुतो देवता विश्वे देवा देवता देवतेन्द्रो देवता वरुणो देवता कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रान्तरसंस्थितेन मंगलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके गौरे नारायणे नमोस्तुते द्वारिकाधीश की जय गोवर्धननाथ की जय जलेन परिवर्तनं कुर्यात् मम ठाकुर जी शरणं मम, जय महाप्रभु जी शरणं मम। श्रीनाथ जी शरणं मम, यमुना जी शरणं मम, ठाकुर जी शरणं मम, जय महाप्रभु जी शरणं मम। કે પૂજ્ય મોટા બાવાશ્રી નો અમૃત મહોત્સવ નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ આપણા પાટણના સમસ્ત વૈષ્ણવો અને આજુબાજુના વિસ્તારના વૈષ્ણવો અને તમામ લોકોના માટે આ એક બહુ શુભ ઘડી છે. તેઓ શ્રી અત્યારે બરોડા બિરાજમાન છે, પરંતુ તેમના આશીર્વાદ તો હંમેશા આપણા ઉપર વરસેલા રહે છે. આ સમાચાર એમને ત્યાં પહોંચાડવામાં આવેલા, તેઓ ખરેખર બહુ જ એમને ધન્યતા અનુભવી, બહુ જ આનંદ વિભોર બની ગયા. પરંતુ અસત એવા શરીરને કારણે અથવા સ્વાસ્થ્યને કારણે તેઓ શુભારંભના દિવસથી જ અહીંયા આગળ પધારી શક્યા નથી. પૂજ્ય મોટા બાવાશ્રી બ્રજેશલાલજી મહારાજે આપણને જે આશીર્વચન ત્યાં બિરાજમાન થઈને અહીંયા પાઠવ્યા છે તે આ પ્રમાણે છે. શ્રી દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટી મંડળ આપના દ્વારા કાંકરોલી નરેશ પૂજ્યપા ગોસ્વામી 108 શ્રી બ્રજેશકુમારજી મહાશ્રીના અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ છે. તેમાં આ આયોજનથી ના ભાગરૂપે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરે છે. તે જાણીને અત્યંત પ્રસન્નતાનો અનુભવ થાય છે. આપનો આ કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થાય અને એ મંગલની સાથે સર્વેને આપ શ્રીને હું મારા શુભાશીર્વાદ પાઠવું છું. લિખિતમ પૂજ્ય બાવાશ્રી. આ આપણા માટે એક ધન્ય અવસર છે કે તેઓ ત્યાં બિરાજમાન થઈને તેમના જ ઘરમાં જ્યારે અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે એના શુભાશીષ એમને પાઠવ્યા છે. Dev
श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः। श्री गोसाई जी परमदयालवे नमः।
માતૃચરણ મુહુર મુહુર ધન્યવાદ અને પાત્ર મનોરથી પરિવાર દ્વારિકાધીશ પ્રભુના પ્રાંગણમાં કથા શ્રવણ ઉત્સુક તમામ વૈષ્ણવોને વ્યાસપીઠના વંદન છે. સચ્ચિદાનંદ રૂપા વિશ્વોત્પત્યાદિ સચ્ચિદાનંદ રૂપાય પ્રભુ સતચિત આનંદ સ્વરૂપ છે. જીવાત્મા પરમાત્માનો અંશ છે. જીવ પ્રભુનો અંશ છે અને એટલા જ માટે પ્રભુ જેવા છે તેવો જ જીવ છે. પ્રભુ આનંદ સ્વરૂપ છે, જીવ પણ આનંદ સ્વરૂપ છે. ઈશ્વર અંશ, જીવ અવિનાશી. જીવાત્મા પરમાત્માનો અંશ છે. અંશીમાં જે ગુણો છે એ બધા જ જીવાત્મામાં છે. ભગવાન સતચિત આનંદ છે, જીવાત્મા પણ સતચિત આનંદ સ્વરૂપ છે. સત એ સત્તાવાચક છે અને એ સત તત્વમાંથી આખા જગતની ઉત્પત્તિ થઈ છે. ચિત્ત તત્વથી એ હું ને તમે જીવાત્મા જે શ્વસન કરી રહ્યું છે, જે જીવી રહ્યો છે, એ ચિત્ત સ્વરૂપ છે, ચિત્ત તત્વ છે. એ ચૈતન્ય, એ શરીરમાં પ્રાણ છે, એ ચૈતન્ય છે. એ ચૈતન્યની ચેતનાના કારણે હું ને તમે શ્વાસ લઈએ છીએ. ચૈતન્યતા જ્ઞાન અને એ શરીરમાં રહેલી ચેતના એ પરમાત્મા છે, એનું આ શરીર છે. વિચાર
શરીરના ઇન્દ્રિયો છે, શરીરમાં જે ચેતના છે એ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોના દેવ છે. દરેક એ એની ચેતના છે. દરેક ઇન્દ્રિયોના દેવ છે. ભગવાને આપણને જે કાન આપ્યા છે, જે કાન જે છે એ કાનમાં જે સંભળાય છે એ સંભળાય છે એના કારણે કે ઇન્દ્રિયના જે કાનના જે દેવ જે છે એ બિરાજમાન છે, એની ચેતના છે, એના કારણે સંભળાય છે. જે તે ઇન્દ્રિયોનો દેવ એ જો એનું લીલા સંવરણ કરી લે, ઇન્દ્રિયોના જે દેવ છે એ જો લીલા સંવરણ કરી દે તો ઇન્દ્રિયો હોવા છતાં પણ, એ કાન હોવા છતાં પણ આપણે સાંભળી નથી શકતા. કાન નથી જતા રહેતા, કાન તો હોય જ છે, ઇન્દ્રિય તો છે જ, પણ ઇન્દ્રિયની અંદર જે ચેતના જે છે, ચૈતન્ય જે છે, એનો જે દેવ જે છે એ દેવ એને લીલા સંવરણ કરી લીધું હોય. આંખ હોવા છતાં પણ દેખાતું નથી. એનું એ કારણ છે કે આંખના જે દેવ છે, આંખમાં જે ચૈતન્ય સ્વરૂપ જે છે પધારેલું, એ ચૈતન્ય સ્વરૂપ લીલા સંવરણ કરી લીધું. આંખ હોવા છતાં દેખી નથી શકતા. ઘણા અમુક રોગ થાય, પછી હાથમાં સ્પર્શ કરીએ તો પણ ખબર નથી પડતી, આ લકવોને પડી જાય. તો શું કારણ? હાથ તો છે જ, પગ તો છે જ, પરંતુ સ્પર્શ કરીએ છતાં પણ સ્પર્શની અનુભૂતિ નથી થતી. એનું કારણ છે કે સ્પર્શેન્દ્રિયના જે દેવ જે છે એ દેવે લીલા સંવરણ કરી લીધું છે. આ ચૈતન્યની ચેતના એ આ ચિત્ત સ્વરૂપ, એ આ જ્ઞાન સ્વરૂપ. એનું આપણે કાન છે પણ સંભળાતું નથી, એનું જ્ઞાન નથી થતું. આંખ છે, દેખાતું નથી, એનું જ્ઞાન નથી થતું. ત્વચા છે પણ એનો સ્પર્શ એ આપણને નથી થતો, એનું જ્ઞાન નથી થતું. આ ચિત્ત એ જ્ઞાન છે. આ બધા ઇન્દ્રિયોના દેવ છે. એ જ્યારે ઇન્દ્રિયોના દેવ શિથિલ થઈ જાય, એ લીલા સંવરણ કરી લે, પછી એની અનુભૂતિ નથી થતી આપણને. અને તેવી જ રીતે વિચારજો, ઇન્દ્રિયોના દેવ તિરોહિત થઈ જાય છે, લીલા સંવરણ કરે છે. તેવી રીતે આજે મારા ને તમારે અંદર આનંદ એને લીલા સંવરણ કરી લીધું છે. મારા ને તમારામાં જે આનંદ નથી, આનંદનો જે તિરોભાવ થયો છે, આનંદ જે તિરોહિત બન્યો છે. નહીતર સચ્ચિદાનંદ કોના અંશી છીએ? આપણો અંશી કોણ છે? સચ્ચિદાનંદ છે. એના આપણે અંશ છીએ. એનામાં આનંદ છે, આપણામાં આનંદ હોવો જોઈએ. સોનાનો ગમે એટલો ટુકડો કરચ હોય પણ એ સોનું જ કહેવાય. લાકડામાં અગ્નિ હોય, અગ્નિને થાંભલા સાથે પટકીએ, એમાંથી અસંખ્ય ઝીણી ઝીણી કરચો પડે, પણ એ બધી કરચો અંગારો કહેવાય. એક સોનાની લગડીમાંથી ગમે એટલી કરચો કરો, એ ઝીણી ઝીણી કરચો પણ કહેવાય સોનું. તેવી જ રીતે આ જીવ અંશ છે, અંશી પરમાત્મા છે, પ્રભુ છે. પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ છે. અને આપણે પણ આનંદ સ્વરૂપ છે. પરંતુ મારા અને તમારામાંથી આનંદ તિરોહિત બની ગયું છે. હું ને તમે શોધીએ છીએ, હું ને તમે જે ફાંફા મારીએ છીએ,
એ બીજા કોઈના માટે નથી મારતા. જે તિરોહિત થયેલો આનંદ જે જતો રહ્યો છે એના માટે મારે. એ આનંદને શોધીએ છીએ. આનંદના પ્રકાર બતાવે છે વિષયાનંદ અને ભજનાનંદ. ગમે એટલા સાધનો કરીએ એ વિષયાનંદ પ્રાપ્ત કરવા માટે વિષયાનંદ એ જીવાત્માને અધોગતિએ લઈ જાય છે. વિચાર, એને આનંદ નામ આપણે આપીએ છીએ. કાલે જ આપણે વાત થઈ હતી, આઈસ્ક્રીમ ખાઈએ, એ ખાઈએ ત્યાં સુધી મળે આપણને શું, પણ પછી શું? આ ઘરમાં બધા આપણે આનંદ કરવા માટે ઘણા સાધનો વસાવીએ છીએ. ટીવી સેટ લાવીએ, સોફા સેટ લાવીએ, ડાઇનિંગ સેટ લાવીએ. આ બધા સેટ છે, પણ એ સેટના વચમાં આપણે અપસેટ લાવીએ છીએ. શાના માટે? એમાંથી આનંદ મેળવવો છે આપણને. પણ એટલા બધા સેટ હોવા છતાં પણ આપણે બધા જ અપસેટ છીએ. કારણ કે જે વિષયાનંદ છે એ વિષયાનંદનો આનંદ આભાસી આનંદ છે. એક આપણને કેવળ માત્ર આભાસ થાય છે. આપણને કેવળ માત્ર એટલું થાય છે કે આ સુખ મળ્યું, પણ એ શાશ્વત નથી. કેવળ માત્ર આભાસ. કેવો આભાસ? નાનકડા બાળકને સ્તનપાન કરવાની આદત હોય અને સ્તનપાન કરો એને સમય જો અમુક વાર ન મળે તો એ બાળક અંગૂઠો ચૂસવાની આદતીમાં થઈ જાય છે. અંગૂઠો ચૂસે અને અંગૂઠો ચૂસી અને એને આભાસ શેનો છે? સ્તનપાન કરવાનો. હવે આપણે વિચાર કરી લઈએ કે વર્ષો સુધી ચૂસતા હોય છે. ચૂસનારા જેને આદતો પડી ગઈ છે તો ઘરડા થાય તોય નથી મૂકતા. કાંઈ નથી મળતું એમાંથી. એને કોઈ પણ પ્રકારનું અંગૂઠો ચૂસવામાંથી કોઈ પણ પ્રકારનું એને સુખ નથી મળતું. છતાં પણ એ ચૂસે છે, એને કંઈક આભાસ થાય છે. પણ એ સાચા આનંદની આપણે આજે ચર્ચા કરીએ કે છે ખરું એમાં દૂધ? બસ આ સંસારના જે સાધનો છે એમાં હું ને તમે એક આભાસી આનંદની અનુભૂતિ કરીએ છીએ. સાચો આનંદ નથી. મારી તમારી શોધ સાચા આનંદની હોવી જોઈએ. અને સાચો આનંદ પૂર્ણાનંદો હરિ. તસ્માત કૃષ્ણેય ગતિ. કૃષ્ણાશ્રયમાં આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજી બતાવ્યું આખા જગતમાં જો આનંદ શોધવું હોય, આનંદનું જો સરનામું હોય, આનંદનું જો સરનામાનું વિઝિટિંગ કાર્ડ મહાપ્રભુજી આપણને આપ્યું કે આનંદ શોધવો જવા જગ્યાએ મળશે. પૂર્ણાનંદો હરિ. તસ્માત એ મારી તમારી શોધ આનંદની હોવી જોઈએ. માનવનું મૂળ લક્ષ્ય આનંદની શોધ છે. બડે ભાગમાનુષ તનુ પાવા સુરદુર્લભ સદ ગ્રંથઈ ગાવા. આટલો મહામૂલો માનવ શરીર મળ્યું છે, એ લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ હોવી જોઈએ. એની જગ્યાએ મારું તમારું લક્ષ્ય બદલાઈ ગયું છે. કંઈક હું ને તમે બીજે વળી ગયા છે. એક પિતા અને પુત્ર બંને સંતાકુળ રમે છે. સંતાકુકડી પિતા અને પુત્ર બંને જણા, બંને જણાએ પકાયું. આમ હાથ આમ કરી કોને પહેલું સંતાવાનું. એમાં પિતાને આંખ બંધ કરવાનો
આવ્યું અને પુત્રને સંતાવાનું થયું. પિતાએ આંખ બંધ કરી